વિશે કસાતો બોલું છું એટલે તમે રાઈટ કહો છો સાચું હોય તો રાઈટ કેવું જ પડે ને પૈસા અરે તમે મને પૈસા નહીં કહો ને સોરી અમારે અમદાવાદની ટેવ છે ને એટલા માટે એક રિટાયર્ડ મેજર સંજોગવશાત પોતાની પત્નીથી અલગ રહે છે તેવામાં એક મહિલા તેમના ઘરે આવે છે બંને વચ્ચે અનેક વાતો થાય છે બંને એકબીજાને સમજવા લાગે છે અને સાથે રહેવા લાગે છે હા બહુ ઉકળાટ છે નહીં બેસો અને હા સાંભળો જરા ઠંડુ લાવજો આ સમય દરમિયાન એકબીજા સમક્ષ તેઓ પોતાના વિચાર રજૂ કરે છે નાટકના અંતમાં મેજરની પત્ની પોતાના ઘરે પરત ફરે છે અને રિટાયર્ડ મેજર એવા પોતાના પતિ સાથે રહેવા લાગે છે જિંદગીના વળાંકની આવી વાત સાથે મંથન થયું પ્રવીણ સોલંકી લિખિત અને ત્વિષા શુક્લ શાહ દિગ્દર્શિત નાટક યુટર્નમાં એકલતાની વાત છે, કમ્પેનિયનશિપની વાત છે, સાથે સાથે બાળકો સાથેના સંબંધો, જનરેશન ગેપ, એટલે આજનું નાટક છે, આજ વર્તમાન સમયનું નાટક છે. બહુ જ ગહન વિષય વસ્તુને બહુ જ સહજતાથી આ નાટકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એને એના જીવનનો જે એણે ડિવોર્સ લીધા છે અને એની લાઈફમાં એન્ટર થઈને એની જે ભૂતકાળની વાતો છે એને ફરી જીવંત કરીને એના જીવનનો પાછો યુટર્ન અપાવે છે અને એની જે દીકરી છે, ડોટર છે મેજર રણજીતસિંહ ગોયલની, એને અને એની વાઈફને પાછા ભેગા કરે છે. ગુજરાતી બોલનાર આખા દેશમાં ક્યાંય પણ હોય તો નાટક તૈયાર કરીને પોતાની સીડી અહીંયા મોકલે. અલબત્ત કદાચ ગુણવત્તાની દ્રષ્ટિએ સીડી એટલી સારી ન હોય અને સેમીફાઇનલ સુધી સિલેક્ટ ન થાય એ વાત અલગ છે, પણ એન્ટ્રી આટલી બધી જગ્યાથી એન્ટ્રી આવતી થઈ અને આ વર્ષે તો એમાંથી 24 નાટકોની પસંદગી થઈ છે. કૃતિકા અને ડેનિશે પોતાના સફળ અભિનય દ્વારા પ્રેક્ષકોની વાહવાહી મેળવી. એમાં એવું છે ને, આમ તો મારી પાસે પાણીની 2 બોટલ મેં સાથે રાખી હતી, પણ ટ્રેનમાં સામેની સીટ પર છે ને એક નાના બચ્ચાવાળી બાઈ હતી, એટલે એક બોટલ મેં એને આપી દીધી. એક બાજુ નાટ્ય સ્પર્ધાનો છેલ્લો દિવસ અને પ્રેક્ષકોના નાટ્ય પ્રત્યેની રુચિને જોતા છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ નાટકને નિહાળ્યું અને વખાણ્યું પણ. આપણી ઉંમરના થી આગળ જતા આ દરેકના જીવનની અંદર આવો એક સમય તો આવતો જ હશે, એકલતા ભોગવતા જ હશું અને આવી સિચ્યુએશનમાં ન આવીએ એ પણ હું આશા રાખું છું. પણ નાટક ઘણું સુંદર અને જોવાલાયક હતું. જો તમે નાટ્ય રસિક હો અને આ નાટ્ય સ્પર્ધા નિહાળવા માંગતા હો તો સુરત બાદ આ નાટ્ય સ્પર્ધા આજથી 17 ડિસેમ્બર સુધી રાજકોટમાં યોજાશે. તો 18મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી અમદાવાદમાં યોજાવાની છે. બળદેવ સુથાર, TV9 સુરત. કોલેજમાં બીજા કોઈના પ્રેમમાં હતા.